તો ટીઝર રિલીઝ થયું છે ઓલ ધ બેસ્ટ પાંડ્યા. ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાંડ્યાને ઓલ ધ બેસ્ટ નથી કહેવાનું, ઓલ ધ બેસ્ટ કહેવાની જરૂર પડે છે, જરૂર પડી છે. દુવિધામાં આપણને બતાવવામાં આવશે દર્શન ઝરીવાલા, જે કેરેક્ટર છે અત્યારે હસમુખ પંડ્યા અને અક્ષય પંડ્યા, બંનેને ઓલ ધ બેસ્ટ કહેવાની જરૂર પડી શકે છે આ મૂવીની અંદર. કેમ? વાત કરીએ ટીઝરની તો કલાકારની વાત શું કરી, કેમ કે કલાકારો આની અંદર પહેલેથી જ એવા છે, કોઈ પણ ખામી ના કાઢી શકે એવા કલાકારો છે એની અંદર. પહેલી તો એવી આગવી ઓળખ ધરાવે છે. એક ફિલ્મની અંદર માત્ર એમનો જ એક ચહેરો હોય તો પણ પૂરી ફિલ્મ ચાલી શકે, હિટ થઈ શકે છે. અને આમાં તો 3 એવા ચહેરા છે, 3 આ જ ફિલ્મની અંદર છે. એક જ ફિલ્મની અંદર નામથી જ આ ફિલ્મ હિટ કેટેગરીની અંદર સામેલ થઈ શકે એવી છે. પહેલે દિવસે થિયેટરની બહાર હાઉસફુલના પાટિયા લાગી જવાના. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, પણ એના પછી કોઈ 1, 2, 3 દિવસ લગીને કલાકારના નામે કદાચ ફિલ્મ વેચી શકાશે, પણ એના પછી કામ કરશે ઇમ્પેક્ટ પ્લેયર, જેને આપણે કહીએ છીએ કન્ટેન્ટ, સ્ટોરી, માઉથ પબ્લિસિટી, વર્ડ ઓફ માઉથ જેને કહે છે, જે કામ કરશે આ મૂવીને વધારે હિટ કેટેગરીની અંદર સામેલ કરવા માટે. ઓડિયન્સનું રિએક્શન કેવું આવે છે, પબ્લિકનું રિએક્શન કેવું આવે છે, તેના આધારે આ ફિલ્મ કેટલું લાંબુ જીવન ટકાવી રાખે છે તે એના ઉપરથી નક્કી કરશે. મૂવી હોય છે કે જે શરૂઆતની અંદર ચાલતી નથી, પણ કોન્ટેન્ટ એનો જેટલો સારો હોય છે, પબ્લિસિટી, માઉથ પબ્લિસિટી વધારે થાય છે. ભલે મોટું નામ ના હોય પણ તે છતાં માઉથ પબ્લિસિટી, કન્ટેન્ટના આધારે ફિલ્મ ઘણી લાંબી ચાલી જાય છે. પણ મોટો ચહેરો હોવા છતાં પણ, સલમાન ખાનની મૂવી હોય કે શાહરૂખ ખાનની મૂવી હોય, મોટો ચહેરો હોવા છતાં પણ ફિલ્મ દમ તોડી દે છે. ટીઝર પર પ્રકાશ પડે તો ટીઝરની અંદર કોમેડી નથી, જેટલી કોમેડી એક્સપેક્ટ કરી શકાય એટલી કોમેડી નથી. ઇમોશનનો ભાગ ટીઝરની અંદર વધારે લાગ્યો, રકઝક વધારે દેખાઈ એક પિતા અને પુત્રની. કઈ બાબતે? નોકરી ધંધા બાબતે. કે એક પિતા જે છે એક સરકારી કર્મચારી છે અને છોકરો છે તે વકીલાતનું ભણ્યો તો છે, પણ કરવા માગે છે એક ધંધો, બિઝનેસ કરવા માગે છે, કે જે એક જ ખુરશીની અંદર એક જ જગ્યાએ બેસી રહેવા નથી માગતો. આજના યુગના દરેક છોકરાઓ એ જ કરવા માગે છે, પણ એક પિતા એનો વિરોધ કરે છે, જે દરેક પિતા કરતા હોય છે આજકાલના. છોકરો નોકરી કરીને વહેલો સેટ થઈ શકે છે તેમ રખડ્યા વિના, બાકી ધંધો કરવા જશે તો રખડવું પડશે, તપવું પડશે, થોડું લેટ, થોડું મોડું પણ થઈ શકે છે સક્સેસફુલ સફળતા મળવામાં, યા ફિર ના પણ મળે. બિઝનેસ ધંધાની અંદર ઘણા બધા રિસ્ક રહે છે. એટલા માટે એક પિતા હોય છે તે પુત્રની કોઈ પુત્ર પર કોઈ સંકટ ના આવે તે માટે એક બેસ્ટ ઓપ્શન નોકરી, જે નોકરીથી જીવન સરળ બની રહે અને એક સરખું ચાલ્યા કરે, ગાડી ગબડતી રહે, એ એક્સપેક્ટેશનથી એક પિતા હોય છે તે પુત્રને સમજાવે છે. અને આ બંનેના ઝઘડાની વચ્ચે પીએસઆઈ જે મલ્હાર ઠાકરની મમ્મી બતાવવામાં આવી છે, એ ઘર છોડીને જતા દેખાયા છે. જો કે મે બી ઘર છોડીને તો નહીં જતા હોય, પણ આટલું જ આપણને ટીઝરની અંદર બતાવવામાં આવ્યું છે. અને છેલ્લે યુક્તિ રાંડેરિયાની એન્ટ્રી થાય છે, એક લવ ટ્રાયેંગલ હશે. ટીઝર આપણને આટલો જ પ્રકાશ પડે છે, બીજું કાંઈ જ નહીં. IMDb પર સર્ચ કર્યું તો IMDb પર આપણને શું બતાવવામાં આવ્યું છે આના સ્ટોરી વિશે. ત્યારે તો અક્ષય પંડ્યા અને હસમુખ પંડ્યા બંનેની રકઝક વધારે હોય છે ફર્સ્ટ હાફની અંદર, અને જે રકઝક હોય છે, જે એકબીજાથી ત્રાસી ગયા હોય છે, તે એક પ્રેમની અંદર પરિવર્તન થશે. ક્યારે? કે જ્યારે હસમુખ પંડ્યા જે છે તેમની ઉપર થોડા આક્ષેપો લાગે છે. કેવા પ્રકારના? કે લાંચ લેતા ઝડપાયા છે. એક કર્મચારી છે, સરકારી કર્મચારી, પણ એ લાંચ લેતા ઝડપાયા છે. તેની માટે એમના ઉપર કેસ ફાઇલ થયો છે, અને તે કેસ ફાઇલ થયો છે તે માટે આપણા જે વકીલનું ભણેલા છે અક્ષય પંડ્યા, મલ્હાર ઠાકર, તે તેમનો કેસ લડશે. બંને વચ્ચે જે ઝઘડો હોય છે, રકઝક હોય છે, તે પ્રેમની અંદર પરિણમતું આપણને બતાવવામાં આવશે.
અને એક કોલ્ડરૂમ ડ્રામા આપણને આ મૂવીની અંદર જે ક્લાઇમેક્સ કહો યા ફિર સેકન્ડ હાફ કહો તે એક કોર્ટરૂમ ડ્રામા તરીકે આપણને દર્શાવવામાં આવશે. આઈએમડીબી પર જે સિનોપ્સિસ બતાવવામાં આવ્યું છે તે આ પ્રકારના છે. જે સેકન્ડ હાફ છે યા ફિર ક્લાઇમેક્સ છે તે ઘણું જ ઇમોશનલપણે આપણી પરીક્ષા લેશે. ઇમોશનલપણે આપણને ઘણું ભાવાત્મક સ્વરૂપ આ મૂવીની અંદર બતાવવામાં આવશે. કોમેડી મને નથી લાગતું કે એટલી હાઈ લેવલની હશે યા ફિર એટલી બધી હશે. ઇમોશન સાથે રમવામાં આવશે, કેમ કે ફર્સ્ટ હાફની અંદર ઝઘડો અને સેકન્ડ હાફની અંદર પિતા પુત્રનું મિલન ભાવાત્મક રીતે મિલન થશે. પ્રેમ પિતા અને પુત્રનો પ્રેમ દર્શાવવામાં આવશે ઊંડાણપૂર્વક. જેને કુટુંબ એક પરિવાર એકજૂટ થઈને મુશ્કેલી આવે છે તેની સામનો કઈ રીતે કરે છે તે આપણને આ ફિલ્મ દ્વારા બતાવવામાં આવશે. અને ડાયલોગ ડિલિવરી પણ સારી એવી હોઈ શકે છે મારા વિચારોથી. અને મલ્હાર ઠાકર, અક્ષય પંડ્યા આ કેસને ઉકેલે છે. હસમુખ પંડ્યાને રિહા કરવામાં આવશે. હસમુખ પંડ્યા પર જે કેસ આક્ષેપો લાગેલા હોય છે તે આક્ષેપો દૂર કરવામાં આવે છે અને અક્ષય પંડ્યા જે આ કેસ જીતી જાય છે. પિતા પુત્રની એક હેપી એન્ડિંગ આપણને દર્શાવવામાં આવી શકે છે. તો આઈએમડીબી પ્રમાણે આ સ્ટોરી મેઇન પ્લોટ જેને કહે સિનોપ્સિસ આ છે મેઇન પ્લોટ, જે ટીઝરમાં આપણને ફર્સ્ટ હાફ જ બતાવ્યો છે. આના ઉપરથી એવું કહી શકાય છે આ સ્ટોરી એક બહુ મોટો વળાંક લેશે. પિતા પુત્રની રકઝકમાંથી પિતા પુત્રની પ્રેમનું મિલન, ભાવાત્મક મિલન થઈ શકે છે. તો જોઈશું આગળ જ્યારે ટ્રેલર આવશે ત્યારે વધુમાં માહિતી મળશે. સ્ટોરી વાઇઝ આવું લાગે છે, પણ આની અંદર રંગો કઈ રીતે એના પૂરે છે મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા અને જોવાનું મનોરંજન પૂર્વક કેવું રહેશે જોઈશું. જ્યારે ટ્રેલર આવશે ત્યારે વધુ વાત કરીશું.